રાજકોટ જિલ્લાના જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, જ્યાં હજારો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા। સમયસર ગેસ સિલિન્ડર ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ગેસ રિફિલિંગ સંબંધિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ એજન્સીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું, જ્યાં હાલ ગેસ વિતરણની જવાબદારી અન્ય બે એજન્સીઓને સોંપવામાં આવી છે। છતાં પણ ગ્રાહકોને પૂરતી અને સમયસર સેવા ન મળતા વિરોધનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ગેસ રિફિલિંગ સંબંધિત એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સંબંધિત સત્તાધીશોએ કાર્યવાહી કરીને એજન્સીનું લાયસન્સ રદ કર્યું। ત્યારબાદ ગેસ વિતરણની જવાબદારી ગોંડલની સ્પાર્ક ગેસ એજન્સી અને મહારાજા ગેસ એજન્સીને સોંપવામાં આવી હતી। ગ્રાહકોનું કહેવું છે, ઘરેલુ રસોઈ માટે ગેસ સૌથી આવશ્યક સેવા છે, જ્યાં સમયસર સિલિન્ડર ન મળતા પારિવારિકને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। કેટલાક ગ્રાહકોએ તો વારંવાર રજૂઆત છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવ્યાનો આક્ષેપ કર્યો। ત્રણ દી ત્યાં હળિયા કઢવે હે ઈ કે સોમવારે ગાડી આવશે, સોમવારે આવ્યા તો ગાડી આવી નહીં, મંગળવારે આવ્યો તો એજન્સી બંધ છે। હા, સૌરાષ્ટ્ર, હા ઇન્ડિયન, ઈ કે તમને મંગળવારે બાટલો મળી જાય સવારમાં, તો અત્યારે બાટલા છે નહીં ને એજન્સી જ બંધ છે। મામલતદાર સર ને રજૂઆત કરી, ઈ કે તમને 11 વાગે જાણ કરું, તો આ તો બીજું તો શું કરું, રાંધવા ગેસ નથી તો અમારે કઈ લાઈન લેવી? કઈક માયગા તો બાટલા જડતા નથી તોય લઈ લે, કાળી બજાર નું કોઈ દેતું નથી તોય લઈ લે। એજન્સી અત્યારે બંધ છે, ઈ કે કૌભાંડ થયું છે એનું, અત્યારે જાહેરાત થઈ હતી કે અહીંયા આવ્યો તો ઈ કે એનું કૌભાંડ છે એજન્સી વાળાનું। આ 3 દી થી અડિયું કાઢી હતી, કાલ બાટલો ને લખી દીધો કે તમારે મેસેજ આવે ને તો આવવાનું, તો કાલ આવ્યા, કાલ લખાયો બાટલો, કાલ લખાયો તો તમે 4 વાગે આવજો, તે મારા છોકરાને મેં રિક્ષા લઈ કાઢીને અને 2 દાણ મોકલ્યો, તો એ બાટલો અહીંયા આવ્યો નતો, તો પછી આજ મારે ધક્કો ખાવો પડ્યો, મજૂરી મૂકી કાઢી, કામે ન ગઈ અને અહીંયા બાટલો લેવા આવી, તો ઈ રિક્ષાના 700 રૂપિયા ભાડું ગયું મારે। હાલે તો ઈ બંધ છે, અટાણે બંધ છે, બંધ કરીને મૂકીને વી ગયા છે। 4 વાગે 11 વાગ્યાનું કીધું છે, 11 વાગ્યાનું કીધું છે, મામલતદારે ફોન કર્યો કે 11 વાગ્યા સુધી ઉભા રહ્યો તમે, એટલે 11 વાગે આવશે ફોન।